હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર લોક. પાછળ કામ ત્યાં હાલે, અવાજની પતારી ફેરવે છે કેમ કે અમે અહીંયા આવ્યા જોઈ લ્યો. અહીંયા બહુ મસ્ત આમ જો વ્યૂ કેવો મસ્ત આવે. પાણી ભરાઈ ગયું, દરેક બેટ રમતા હતા ને હવે પાણી ભરાઈ ગયું ખબર નથી પડતી. આમ જો આલીકોર એટલું પાણી ભરાઈ ગયું હતું. આલીકો જો કબૂતર ઉડે છે. આલીકો એ ગાઈસ, કબૂતરથી યાદ આવ્યું, અમારી પાસે કબૂતર આવી ગયા. આજે અમે લઈને આવ્યા હતા ઉડાવવા માટે. બ્લેક છે, આનું બ્લેક પેન્થર નામ રાખી દે. બ્લેક પેન્થર અને વ્હાઈટ છે. વ્હાઈટ છે મરીન તો જોઈ લો. બાકી જો બે ભાઈ લઈને આવ્યા છે આપણી પાસે ઉડાડવા માટે સ્પેશિયલી. એ હવામાં ઉડાડશે હમણાં થોડીક વારમાં. કેમ કે અવાજ આવે ને તો બહુ દેખાડો થાય છે વાણીનો. બેકગ્રાઉન્ડમાં શું બહુ મજા અવાજ આવે છે. બાકી બહુ મજા આવે એવી છે. હું બેઠો હતો અને મને સ્પેશિયલી લઈ આવ્યા ઉડાડીને હાથમાં દીધું ને કેવું લાગે મારે આમ જોઈ લ્યો. હા તો મારા કરતાં કંઈક વધારે આમાં થોડીક તાકાત ઓછી હોય એવું લાગ્યું, પણ આ તો હાથમાં નથી રહેતું. આ તો બહુ તાકાતવાળું હોય એવું છે. પાછું એમ નહીં ઉડાડો એટલે પાછું આવી જાય કે અહીંયા ઉડાડો એટલે ઘરે આવી જાય. હા હાલો તો આપણે ગાઈઝ ઉડાડી એક જ મિનિટ. તો ગાઈઝ અમે ને ઉડાડવાના તમે જોઈ જાઓ. હા ઉડાડે. પેલા કોણ ઉડાડશે? હાલો પેલા એ ઉડાડશે આપણો ભાઈ. એ ઉડી ગયું આમ જો ઉડી જો એ આવ્યું. ઉભો રે ગયું આમ વયું ગયું. હવે આ ઉડાડશે બ્લેક કપડા ને બ્લેક કાંઈ આ ઉડીને વયું ગયું. આમ ફટોફટ ઉડીને વયું ગયું. ભાઈ એ મજા આવી ક્યાં બીજું ક્યાં ગયું? બીજું એ ઉડે કઈક વાર આને રમશે. હવે થોડીક વાર ઉઠશે ને આજુબાજુમાં રહીને ફરશે. આટલામાં ફરે છે કઈ વારનું. એ જાય બે. હવે નેક્સ્ટ વ્લોગમાં બીજું કંઈક ગોતજો. રમવા કાને જવું તો હમણાંથી જેસીબી કામ કરે ને તમે રખતા હું ચિરાગ બે રહ્યું જેસીબી કામ કરે. આમથી આ કામ કરતા આવે જોવાય કેવું કામ કરે. કામ સારું ચાલુ છે. પાણી બહુ તળાવ મસ્ત ભરાઈ ગયું. એ આમાં ડૂબકી માર દો એમ થાય. કામ ચાલુ જેસીબીનું. મિત્રો આજે બહુ જ મજા આવી. કબૂતરા એટલા લઈને આવ્યા હતા. બે કબૂતરા મળી ગયા હતા આપણે રસ્તામાંથી. એક બે ભાઈબંધ આવ્યા હતા. કોઈક છોકરા હતા એની પાસે હતા. કંઈક વાર રમાડ્યા મેં. પછી છેલ્લે ઉડાડ્યા. બહુ મજા આવી. પાછા ઉતર્યા ને તો પાછા પકડી આવ્યા. અને પાછા અમે થોડીક વાર અહીંયા ગયા હતા ફરીથી. પણ અહીંયા કામ બામ ને બધું જીસીબીથી કામ કરતા હતા ને અહીંયા થોડીક વાર બેઠા, થોડીક વાર વાત કરતા હતા. તો પછી પાછી કબૂતર અહીંયા આવ્યા બેઠા. થોડીક વાર બેઠા ને તો વહી પાછા પકડ્યા. વહી પાછા અહીંયા ઉડાડ્યા. બ્લેક કબૂતર બહુ મસ્ત હતું. આજનું જે બ્લેક કબૂતર હતું ને અલગ જ હતું કંઈક. બ્લેક કબૂતર ઓલું મરૂને સારું હતું. એમાં મરૂનની જગ્યાએ વ્હાઈટ બોલાઈ ગયું અને મરૂન હતું, વ્હાઈટ નહોતું. એ જે છોકરો છે ને એની પાસે ઘણા બધા કબૂતરા છે. એકવાર વિઝિટ કરવી અહીંયા. કેટલી કંઈક 15 નાનકડા કબૂતરા છે જે નાના છે અને બાકીના મોટા છે. એટલે 40-45 જેટલા કબૂતરા છે ટોટલ. મસ્ત છે. વ્હાઈટ એની પાસે હતું ને મસ્તનું લઈને આવ્યો તો હમણાં બપોરે સાંજે કેટલા વાગે સાંજે 7 વાગ્યાની આસપાસ લઈને આવ્યો હતો. વ્હાઈટ એવું મસ્ત હતું ને. પછી એને ઉડાડ્યું નહીં. અડધી રાતે એ કે અડધી રાતે ન ઉડાડે એટલે અડધી રાતે ઉડાડ્યું નહીં. બાકી એ કબૂતર બહુ મસ્ત જ હતું. એટલે આજે બહુ મજા આવી. કે ઘણી વાર અમે કબૂતરા ઉડાડ્યા આજે તો. 1-2 વાર ને ઘણી વાર ઉડાડ્યા કબૂતર આજે તો. બહુ મજા આવી.
હું તો વાય એક ઓલું જે બ્લેક કબૂતર હતું ને એ તો હાથમાં રહેતું જ નહોતું. એ તો થોડું ને ઓલું લાલ રહ્યું ને એ હાથમાં રહી જાય. એ જાજુ આમ ઉડ ન કરતું. અને જે બ્લેક રહ્યું ને એ તો કંઈક ઉડે ને કંઈક હાથમાં જ ન રહ્યું, એટલું તાકાત કરે ને. મેં ઓલા કીધું ભાઈ આ લઈ લે, મારા હાથમાં ઉડી જશે, કેમ કે હાથમાં રહેતું જ નહોતું, ઉડી જ જતું હતું. પણ આજ મજા આવી. કાલે એક જગ્યાએ જવાનું છે, કાલે બહાર જવાનું છે જે એક કામથી. કાલે લગભગ તો હવે સાંજે ઠેઠ બ્લોગ બનશે. હવે અને 2-3 તમારા માટે સરપ્રાઈઝ પણ રાખ્યા છે. સરપ્રાઈઝ 2-3 છે, જો હું અત્યારે રિવીલ નહીં કરું, એ તમને આવનારા વ્લોગમાં તમને રિવીલ કરીશ કે શું સરપ્રાઈઝ છે ને શું નહીં. કેમ કે સરપ્રાઈઝ બહુ મસ્ત છે. મિત્રો એટલે ઘણા બધા એવા છે કે જે રહ્યું ને અમારા વ્લોગમાં આવવા માટે, જે મારા ભેગો જે શોર્ટ વિડીયો બનાવવા, કોમેડી વિડીયો બનાવવા મને ઘણા બધા મને કહે છે કે મારા ભેગો બનાવો. એની તૈયારી ચાલુ છે. ટૂંક સમયમાં શોર્ટ વિડીયો બહુ મસ્ત કોમેડીવાળા આવવાના છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. આવા જ અમારા નવા વ્લોગ તમે જોયા રાખજો, મજા જ એવા લાગશે. તો મળી કાલ નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો મિત્રો. હવે નવા વ્લોગ બહુ મસ્ત આવવાના છે.